નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગરવી ગુજરાત 27 માં। મિત્રો, આપણે હાઈકોર્ટ એવું કહે છે કે કાયદાથી ઉપર કોઈ નથી। મિત્રો, આપણે હાઈકોર્ટે જણાવ્યું છે કે હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી, એટલા માટે સરકારી ગાડીઓ, હાઈકોર્ટની ગાડીઓ કે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। કોર્ટે ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા પર નારાજગી વ્યક્ત કરી અને આવા ગુનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે। મિત્રો, હમણાં તમે જોઈ રહ્યા હશો કે રોંગ સાઇડના પ્રશ્નો કે જેના લીધેથી અનેકો લોકોના મૃત્યુ થતા હોય છે અને જેના લીધે આપણી સરકાર જે છે તે અને આપણી હાઈકોર્ટ આ બંને એક સારું એક્શન લીધું કહેવાય। કેમ કે મિત્રો, હાઈકોર્ટ ખુદ એવું કહે છે કે હાઈકોર્ટની ગાડી હોય, પોલીસ અધિકારી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, જો તે નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના માટે કાયદો સરખો જ છે। મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે। તો મિત્રો, જો તમારા ઘરે પણ દીકરી હોય તો તમે વહેલામાં વહેલી તકે આ જે વહાલી દીકરી યોજના છે તેનું ફોર્મ ભરી અને અરજી કરી દેજો, જેના લીધેથી જ્યારે તમારી દીકરીના લગ્ન થશે ત્યારે તેમને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। અને જો મિત્રો તમને ખબર નથી કે વહાલી દીકરી યોજનામાં અરજી કઈ રીતે કરવી તો અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો, તે વિશે અમે એક અલગથી વિડીયો મૂકી દઈશું જેનાથી તમને મદદરૂપ થાય। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો બેંક ખાતા ધારકો ખાસ ધ્યાન આપજો, કેમ કે મિત્રો આરબીઆઈ દર મહિને બેંકોની રજાઓની યાદી જાહેર કરે છે, જેમાં તહેવારો અને ખાસ તારીખો પર બ્રાન્ચ બંધ પડે છે। આ રજાઓ રાજ્યોના હિસાબે અલગ અલગ હોઈ શકે, રાજ્યોના હિસાબે અલગ અલગ હોઈ શકે છે, એટલા માટે 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર અને 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર છે। મિત્રો, 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે, 16 ઓગસ્ટે જન્માષ્ટમી એટલે બેંકોમાં જાહેર રજા, 19 ઓગસ્ટે મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિ છે એટલે મણિપુરમાં બેંકો બંધ રહેશે, 25 ઓગસ્ટે શ્રીમંત શંકરદેવીની પુણ્યતિથિ, 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી અને 28 ઓગસ્ટનું આખાઈ દિવસની ગોવામાં બેંકો બંધ રહેવાની છે। મિત્રો, આટલી જે તમને તારીખ કીધી તમે નોંધીને રાખજો, કેમ કે તમે બેંકે જશો આ તારીખ દરમિયાન તો તમારે ધક્કો થશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને આવી ગઈ છે સૌથી મોટી અપડેટ। મિત્રો, આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે। ભલે તે નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે। શાળામાં પ્રવેશથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર જરૂરી છે। પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત છે? જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ કે જો તમારું બાળક 5 વર્ષથી લઈ અને 15 વર્ષની વચ્ચેનું હોય કે પછી 1 વર્ષથી 0 થી લઈને 5 વર્ષની વચ્ચેનું હોય તો ત્યારબાદ તમારે જ્યારે તમારું બાળક 5 વર્ષ ઉપરનું થાય છે ત્યારે તેનું આધાર કાર્ડ તમારે અપડેટ કરાવવાનું હોય છે। તો મિત્રો, જાણી લેજો અને સમજી લેજો કે તમારા બાળકનું આધાર કાર્ડ તમે અપડેટ નહીં કર્યું હોય તો ઘણી બધી જગ્યાએ તમે અટવાઈ શકો છો। એટલા માટે આને લગતો વિડીયો કે બાળકોના આધાર કાર્ડને કઈ રીતે અપડેટ કરવું આ વિશે ન ખબર હોય તો પણ કમેન્ટમાં જણાવજો। આ વિષયનો એક સંપૂર્ણ વિડીયો અમે મૂકી દઈશું જેનાથી તમે ક્યાંય અટવાવ નહીં અને તમારા બાળકોના આધાર કાર્ડ જે છે એને તમે તમારા મોબાઈલથી જ અપડેટ કરી શકો। મિત્રો, ખાસ એક વિનંતી કરીશ કે આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હો તો આપણી ચેનલ ગરવી ગુજરાત 27 ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણી ચેનલ લોક ઉપયોગી અને તાજા સમાચારો સૌથી પહેલા આપતી નંબર 1 ચેનલ છે। અને મિત્રો, વિડીયો તમને જો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો, જેનાથી તે પણ આવી તાજી ખબરો સાંભળી અને તેમને જે કાંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવી શકે। તો મિત્રો, ત્યારબાદના સમાચારની આપણે વાત કરીએ તો મિત્રો, હવે તમારું વીજળી બિલ 0 થવાનું છે।
કેમ કે વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ. મિત્રો, આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે. તો કઈ રીતે? તો મિત્રો, કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે. મિત્રો, આ સરકારની પીએમ સૂર્યઘર યોજના શું છે અને આ યોજનામાં કઈ રીતે અરજી કરવી, આ યોજનાનો કઈ રીતે લાભ લેવો અને આ યોજના માટે તમે લાભાર્થી છો કે નહીં, આ તમામ પ્રશ્નો કદાચ તમારા મનમાં પણ અત્યારે ઉદ્ભવતા હશે. તો મિત્રો, તમને જણાવી દઉં કે જો તમે પણ સરકારની પીએમ સૂર્યઘર યોજના જેનો લાભ લેવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો, કેમ કે અમે તમારા માટે એના વિશે પણ એક ખાસ વિડીયો બનાવીને લાવીશું અને અમારાથી બનતી તમામ મદદ અમે તમને કોમેન્ટ બોક્સમાં જવાબ દ્વારા આપી દઈશું. તો મિત્રો, આ જે પીએમ સૂર્યઘર યોજના છે એ સોલારની યોજના છે. તમે જાણતા હશો કે તમારા ગામમાં ઘણા બધા લોકોએ પોતાના ગામમાં તો એવું કહેવાય છે ધાબુ, પણ ટેરેસ ઉપર સૂર્યઘર પીએમ સૂર્યઘર યોજના દ્વારા જે કાંઈ સોલાર મૂકવામાં આવે છે એ સોલાર જ્યારે તમે મૂકો છો ત્યારે અમુક ટકા સબસિડી આપણને સરકાર આપે છે. અને આ સોલાર મૂક્યા પછી તમે જે વીજળી વાપરો છો એ વીજળી તો તમને 0 પૈસે મળે છે. એ ઉપરાંત જે વીજળી નથી વપરાતી અને જે પડી રહી છે એ વીજળીને સરકાર ખરીદી લે છે અને સરકાર જે વીજળી ખરીદે છે તેના પૈસા તમને પાછા એટલે કે રિટર્ન આપે છે, જેનાથી તમે જે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જે સબસિડી લીધી છે સબસિડી કપાત થાય અને જે બિલ જે છે એ બિલમાંથી પણ કપાત થાય. આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો, લ્યો બોલો, સ્માર્ટ મીટરમાં 7 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. તો મિત્રો, ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, જે તમે પણ જોતા હશો. મિત્રો, રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. બિલની રકમમાં ભારે વધારો આવતા લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મિત્રો, વડોદરામાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. મિત્રો, સ્માર્ટ મીટર 4 ધરાવતા ગ્રાહકને 4 મહિનાનું અદદ 7.81 લાખ બિલ ફટકાર્યું છે. મિત્રો, આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને MGVCLના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. જે તમે સ્ક્રીન ઉપર તે બિલનો ફોટો અને તે જે ફરિયાદી વ્યક્તિ છે તેને બંનેને જોઈ શકો છો. મિત્રો, સ્માર્ટ મીટરમાં જો આટલું બિલ આવશે તો કંઈક ને કંઈક લોકોમાં ભયનો માહોલ અને સાથે સાથે અમુક વ્યક્તિઓમાં આત્મહત્યા કરવાનો માહોલ પણ ઊભો થઈ શકે છે. કેમ કે મિત્રો, જે વ્યક્તિનું બિલ 1500 થી 2000 વધીને 3000 રૂપિયા આવતું હોય તેને સીધું જ તમે 7.81 લાખ રૂપિયાનું બિલ ફટકારો છો તો એ વ્યક્તિ કંઈક ને કંઈક ગમે તે જગ્યાએ તે વ્યક્તિ હારી અને આવા પગલાં લેવા માટે મજબૂર થઈ જાય છે. તો મિત્રો, સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે નહીં, આ વિશે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે મળશે 500 રૂપિયામાં ગેસ. મિત્રો, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. મિત્રો, આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો. ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે. તો મિત્રો, આ તો એક અન્યાય થયો કહેવાય, કેમ કે 30 વર્ષથી ભાજપ શાસિત સરકાર ચાલતી હોય અને અન્ય રાજ્યોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. તો મિત્રો, આ વિશે પણ તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મોટી હડતાલ. મિત્રો, હમણાં તમને ખબર જ હશે, એક પછી એક હડતાલ ગુજરાતમાં ચાલી રહી છે. મિત્રો, આ નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે 20 જુલાઈ 2025ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી. મિત્રો, આ ઝુંબેશ હેઠળ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી.
આ ઝુંબેશ દરમિયાન 1716 કેસ નોંધાયા હતા. આ સાથે જ મિત્રો અમદાવાદ પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાળ પર જવાની ધમકી પણ આપી છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ આપણી સરકાર લઈને આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને આ જાણકારી તમામ ખેડૂતોને આપી છે. મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે મિત્રો હવે ખેડૂતોનો જે પાક છે એ સીધો જ વેચવામાં આવશે, જેના કારણે જે વચેટિયાઓ છે જેમને કમિશન આપવું પડતું હતું કે પોતે જાતે ખાઈ જતા હતા, તે હવે નાબૂદ થશે અને સીધા જ જે કાંઈ ભાવો છે તે ભાવો ખેડૂતોને મળશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ આવકમાં વધારો કરવા માટે ફાર્મ ટુ કન્ઝ્યુમર નામની જે આ મોડેલ, આખું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ મોડેલથી ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ખેડૂતોને ફાયદો થઈ શકશે. મિત્રો આજે બસ આટલું જ. આવા જ સમાચારો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત 27 સાથે આજે જોડાઈ જાજો. ફરી મળીશું દેશ દુનિયાના તાજા અને લોક ઉપયોગી સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.